Hello friends, my name is Gajraj Chauhan and today we are going to learning about financial accounting 2 FI becomes M1 according to NAP 2020. સો ફ્રેન્ડ્સ આજે જે આપણે અહીંયા જે શીખી રહ્યા છીએ એમાં હાયર પરચેસ સિસ્ટમ જેનું મેં ફર્સ્ટ વિડીયો મેં અપલોડ ઓલરેડી કરેલું અને એના પછી મેં તમને 2018નો સમ પણ મેં તમને કરાવ્યો હતો. તો મિત્રો હવે મેઇન વસ્તુ એ કે મેથડ નંબર 1 આપણે શીખી ગયા હતા. ક્યારે? જ્યારે મેં અગાઉ જે વિડીયો અપલોડ કર્યો છે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે એ વિડીયો તમે જોઈ શકો. અને ખાસ જે સ્ટુડન્ટ નવા હોય તો એ ખાસ પ્લેલિસ્ટની અંદર તમે જઈને પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 તમે એવી રીતે તમે જો વિડીયો જોશો તો તમને હાયર પરચેસ સિસ્ટમ તમને એકદમ ઇઝીલી તમે કરી શકશો. તો જુઓ, લાસ્ટ ટાઈમ આપણે પહેલી મેથડની ચર્ચા કરી હતી, એટલે કે કેશ પ્રાઇસ એન્ડ ઇન્ટરેસ્ટ આર ગિવન, એટલે બે વસ્તુ આપણને આપેલી હોય એની મેં ચર્ચા કરી હતી આપણે. ઓકે, લાસ્ટ ટાઈમમાં. પણ આજે આપણે એની ચર્ચા કરવાની કે જેની અંદર કેશ પ્રાઇસ નહીં આપી હોય એવો દાખલો. આ દાખલો મિત્રો 100% તમારો પૂછાશે જેમાં કેશ પ્રાઇસ આપેલી હશે નહીં. તો જુઓ, દાખલો ઓળખવાનો કેવી રીતે જુઓ. On 1st April 2017, Maya entered into a contract with Jaya Limited. એટલે માયા લિમિટેડ શું કરે છે? જયા લિમિટેડ સાથે કરાર કરે છે ટુ પરચેસ અ મશીન ઓન હાયર પરચેસ સિસ્ટમ. કોના માટે શું કરે છે? અહીંયા માયા જયા લિમિટેડ પાસેથી મશીન ખરીદવા માટેનો કરાર કરે છે. એનો મતલબ કે અહીંયા હાયરર કોણ કહેવાય? તો હાયરર કોણ બનશે મિત્રો? માયા. અને વેન્ડર્સ એટલે કે સેલર કોણ બને? જયા. આટલું આપણે સમજી શકીએ. પછી જોઈ લો, માયા પેડ ₹32,000 ઓન સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ એન્ડ રિમેનિંગ અમાઉન્ટ વોઝ ટુ બી પેડ ઇન 6th એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ એટ 15% એઝ ફોલો. હવે તમે જુઓ કે અહીંયા જે માયા લિમિટેડ જે મશીન ખરીદે છે એ પેટે માયા પેડ ₹32,000 ઓન સાઇનિંગ કોન્ટ્રાક્ટ, એટલે જ્યારે કરાર કરીએ ત્યારે આપણે અમુક પૈસા ચૂકવવાના થતા હોય, એટલે એ અમાઉન્ટને શું કહેવાય? ડાઉન પેમેન્ટ કહેવાય મિત્રો. શું કહેવાય? ડાઉન પેમેન્ટ. એટલે એ તો આપણને આઈડિયા આવી જ જાય કે ડાઉન પેમેન્ટ કેટલી? 32,000. હવે તમે જુઓ કે આ મશીનની કેશ પ્રાઇસ તમને આપી નથી, તમને ખાલી એટલું કીધું કે ડાઉન પેમેન્ટ આપણે 32,000 ચૂકવવાનું, પણ કેટલી અમાઉન્ટ ચૂકવવાની એ આપણને ખબર નથી. એટલા માટે આ કઈ મેથડનો સમ કહેવાય? બીજી મેથડનો. જુઓ, જ્યારે બીજી મેથડનો કોઈ પણ સમ પૂછાય મિત્રો તો આપણે શું કરવાનું? જુઓ, અહીંયા ટેબલ બનાવવાનું. ટેબલ શોઈંગ ક્લોઝિંગ બેલેન્સ ઓફ ઇન્ટરેસ્ટ, એટલે ડેટ, અમાઉન્ટ, ક્લોઝિંગ, ઇન્સ્ટોલમેન્ટ પેડ, ટોટલ અમાઉન્ટ, ઇન્ટરેસ્ટ, અમાઉન્ટ પેએબલ ઇન ઓપનિંગ, અમાઉન્ટ પેડ ટુવર્ડ કેશ પ્રાઇસ. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. જુઓ, હવે અહીંયા આપણે શરૂઆત કેવી રીતે કરવાની મિત્રો? કે જ્યારે કોઈ પણ દાખલો સેકન્ડ મેથડનો હોય, કઈ મેથડનો હોય? બીજી. તો એમાં આપણે શું કરવાનું? હંમેશા યાદ રાખવાનું, છેલ્લા હપ્તાએ શરૂઆત કરવાની. ક્યાંથી કરવાની? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી જ આપણે કેલ્ક્યુલેશન કરવાની. તો જુઓ, અહીંયા છેલ્લો હપ્તો કયો? 31/3/23. કેટલા હતા? 27,600. એટલે અમાઉન્ટ ક્લોઝિંગમાં તો હોય નહીં, તો ઇન્સ્ટોલમેન્ટ કેટલો આવે? 27,600. તો ટોટલમાં શું આવે? 27,600. હવે ઇન્ટરેસ્ટ મિત્રો આપણે શું કરવાનું? જોવાનું કે ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ 15%. તો 15% આવી રીતે લખવાનું, 15/115. કેમ કે આ અમાઉન્ટ કેવી છે? ઇન્ક્લુડ. એનો મતલબ જો ₹100 હોય અમાઉન્ટ તો એમાં કેટલું ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ હોય? 15%. તો 100 + 15 એટલે ₹115 થાય. એટલે 15/115. જો 20% ઇન્ટરેસ્ટ હોય તો 20/120, 30% હોય તો 30/130 આપણે લખવાનું. તો આટલું ફાવે? તો જુઓ, 27,600 ગુણ્યા 15/115 એટલે ₹3,600 શું આવશે? અહીંયા ઇન્ટરેસ્ટ મળશે. કેટલું? ₹3,600 આપણને ઇન્ટરેસ્ટ અહીંયા જોવા મળશે. તો 27,600 હતા, યાદ રાખજો. એમાં ઇન્ટરેસ્ટ કેટલું? 3,600. એટલે અમાઉન્ટ પેએબલ કેટલા? ₹24,000 શું હોય? અમાઉન્ટ હોય. એટલે અમાઉન્ટ પેએબલ ઇન ઓપનિંગ ₹24,000 હોય. અમાઉન્ટ પેઇડ ટુવર્ડ કેશ પ્રાઇસ. હવે તમે કેશ પ્રાઇસ પર તમે કેટલા ચૂકવ્યા હશે એ આપણે ખાસ અહીંયા જોવાનું. તો જુઓ, વ્યાજ માઇનસ કર્યો આપણે,
આમાં ઇન્ક્લુડ હતું. હવે અહીંયા કશું આપીને એનો મતલબ શું થયો? 24ના 24,000 આવે. ઓકે મિત્રો, ચાલો હવે આગળ જુઓ. હવે આ શું હતું? અમાઉન્ટ પેએબલ ઇન ઓપનિંગ. તો ઓપનિંગ ક્યાં બને? અહીંયા ક્લોઝિંગ બને. તો ઉલટેથી લેવાનું. 31/3/22, 24ના 24,000 લેવાના મિત્રો અહીંયા. હવે જુઓ છેલ્લો હપ્તો કેટલો હતો? 31,200. ટોટલ કેટલા થવાના? 24,000 પ્લસ 31,200 એટલે 55,200 ટોટલ. એમાં વ્યાજ કેટલું હોય? 15/115 એટલે 7200 રૂપિયા ઇન્ટરેસ્ટ અહીંયા હશે. તો ટોટલ અમાઉન્ટ હતી 55,200 માઇનસ 7200 એટલે 48,000 તમને અહીંયા જોવા મળ્યા. હવે તમે જુઓ કે અહીંયા ઓપનિંગમાં 24 હતા, અહીંયા 48 થયા. એનો મતલબ અહીંયા બંને વચ્ચેનું માર્જિન કેટલું કહેવાય મિત્રો? 24,000. તો અમાઉન્ટ પેડ ટુવર્ડ કેશ પ્રાઇસ તમે કેટલા ચૂકવ્યા હશે? 24,000 તમે આ બીજો હપ્તો જે ખરો તમારો 31,200નો એમાંય તમે ચૂકવ્યા હશે. પછી હવે 22 પછી 21 આવે તો શું આવે? 31/3/21. 31/3/21 એની અંદર આ ઓપનિંગ હતો એ શું બને? ક્લોઝિંગ. હવે તમે જો ઇન્સ્ટોલમેન્ટ કેટલો હતો? 39,400. તો 48,000 પ્લસ 39,400 એટલે 87,400 આવવાના ટોટલમાં. આમાંથી ઇન્ટરેસ્ટ શું કરીશું? માઇનસ 15/115 એટલે 11,400 તમને શું મળશે? ઇન્ટરેસ્ટ. તો 87,400માંથી 11,400 માઇનસ કરીશું તો કેટલા આવવાના? 76 આવવાના. હવે તમે જુઓ અમાઉન્ટ પેડ ટુવર્ડ કેશ પ્રાઇસ એટલે કે કેશ પ્રાઇસ પેટે તમે કેટલા ચૂકવ્યા હશે? તો આ બેનો તફાવત લેવાનો. તો 76,000 માઇનસ 48 એટલે 28,000 તમે ચૂકવ્યા હશે. હવે કયો હપ્તો? આ 31/3/20 કેટલા હતા? હવે ઓપનિંગ બેલેન્સ અહીંયા લાવી દેવાનું ક્લોઝિંગમાં. કેટલું? 76,000. હપ્તો કેટલો હતો અહીંયા મિત્રો? તો 20ની અંદર 43,600. તો બેનો સરવાળો 76,000 43,600 એટલે કેટલા? 1,19,600 આવવાના. હવે એમાં શું હોય? ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ હોય એટલે 15/115 એટલે 15,600 આ તમારું ઇન્ટરેસ્ટ અંદર હશે. તો શું કરીશું આપણે? આમાંથી માઇનસ કરીશું. તો 1,19,600 માઇનસ 15,600 એટલે 1,04,000 અહીંયા આવે. આ બેનો તફાવત અહીંયા મુકાય એટલે 1,4 માઇનસ 76,000 કેટલા? 28,000. હવે શું કરીશું? 31/3/19 કેટલા હતા? આ અહીંયા લાવવાના 1,04,000 અને હપ્તો તમારો કેટલો હતો? 19નો 52,400. 52,400 પ્લસ 1,04,000 એટલે કેટલા? 1,56,400 આવવાના. એમાં 15/115 એટલે કેટલા? 20,400 અહીંયા ઇન્ટરેસ્ટ અંદર ઇન્ક્લુડ હોવું જોઈએ. હવે આ ઇન્ટરેસ્ટ શું કરીશું આપણે? માઇનસ. તો 1,56,400 માઇનસ 20,400 ને 1,36,000 અહીંયા જોવા મળશે. હવે આ બેનો તફાવત કેટલો આવે? 1,36 માઇનસ 1,04 એટલે 32,000 તમે અમાઉન્ટ પેડ ટુવર્ડ કેશ પ્રાઇસ તમને મળશે. હવે કોની વાત આવી? 18નો એટલે 31/3/18 અહીંયા ઓપનિંગમાં લાવવાના 1,36,000 કેટલા હતા? અહીંયા 57,200 ઇન્સ્ટોલમેન્ટ. તો ટોટલ શું થાય? 57,200 1,36,000 એટલે 1,93,200. 1,93,200માંથી ઇન્ટરેસ્ટ કેટલું હોય? 15/115 એટલે 25,200 ઇન્ટરેસ્ટ હશે. એ શું કરીશું? માઇનસ. તો કેટલા આવવાના? 1,68,000. તફાવત તમે જોઈ લેજો. 1,68 માઇનસ 1,36,000 એટલે કેટલા? 32,000 આવે. આટલું આઈ હોપ કે તમને આટલી સમજણ પડી હશે. હવે 18 પછી તો આપણો હપ્તો જ ના હોય મિત્રો. તો શું આવે? ઓપનિંગ ડેટ 1/4/17. પહેલું આપણે ઉપરથી નીચે આવતા રહ્યા. આમાં આપણે નીચેથી ઉપર જવાનું મિત્રો. એટલે છેલ્લો હપ્તો મેં પહેલાં અહીંયા લીધો. હવે આ તમે શું હતા ઓપનિંગમાં? તો એ કેટલા આવવાના? 1,68,000. હપ્તામાં તમે જો ડાઉન પેમેન્ટ કેટલું તમે ચૂક્યું હતું? 32,000 મિત્રો. અને ટોટલ અમાઉન્ટ થશે કેટલી? 2 લાખ. આમાં ઇન્ટરેસ્ટ ના આવે એટલે અહીંયા કેટલા હોય મિત્રો? ભૂલવાનું નહીં.
અહીંયા કેટલા આવવાના 2 લાખ આવવાના. તો 2 લાખમાંથી કેટલા માઇનસ કરીશું 1,68,000 એટલે કેટલા આવવાના 32,000. જુઓ પહેલાં આપણે આટલા ચૂકવ્યા છે ડાઉન, પછી આ હપ્તા તમારા દેખાયા. ચાલો હવે મેન શું કરીશું આપણે અકાઉન્ટ બનાવવાના. શું બનાવવાના? અકાઉન્ટ બનાવીશું. અકાઉન્ટમાં તમને શું કીધું અહીંયા તમે જુઓ જોઈ શકો કે મશીન અકાઉન્ટ્સ એન્ડ જયા અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ માયા. કયું? મશીન અકાઉન્ટ એન્ડ જયા લિમિટેડ અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ માયા લિમિટેડ. હવે માયા અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ જયા એટલે આપણે મશીન અકાઉન્ટ બનાવીશું અને માયા અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ જયા લિમિટેડ. જ્યારે આપણે કોઈ પણ દાખલો કરીએ અને અકાઉન્ટ બનાવવા હોય મિત્રો, ત્યારે આપણે શું કરવાનું કે ડેપ્રિસિએશન આપણે ગણવાનું. શું કરવાનું? ડેપ્રિસિએશન કમ્પલસરી. કેટલા વર્ષ માટે? 18, 19, 20, 21, 22, 23 સુધી જવા માટે આપણે ડેપ્રિસિએશન આપણે ગણવો પડશે. જુઓ કેવી રીતે સમજો તમે. અહીંયા જુઓ 1,4,17 કેશ પ્રાઇસ કેટલી હતી મિત્રો? 2 લાખ. એમાં ડેપ્રિસિએશન કેટલું કાઉન્ટ થશે? અહીંયા 10% એટલે કેટલા? પહેલા વર્ષમાં કેટલા આવવાના? 20. તારીખ કઈ આવ્યા? 31 માર્ચ 18 આવી. હવે કેટલા આવવાના? 1,80,000. ફરી લઈશું આપણે ડેપ્રિસિએશન 10% એટલે કેટલા આવવાના? 18. તો 1,80,000 માઇનસ 18 એટલે કેટલા આવવાના? 1,62,000. આ કઈ તારીખ આવે? 31/3/19. કેમ કે આ દર વર્ષના અંતે આ આપણે કાઉન્ટ કરી શકીએ. દર વર્ષના અંતે આપણે કાઉન્ટ કરાય. પછી ડેપ્રિસિએશન કેટલો? 10%. તો 1,62,000 કેટલા? 10% એટલે 16,200. કઈ તારીખે? 31/3/20. હવે 1,62,000 માઇનસ 16,200 એટલે કેટલા આવવાના? 1,45,800. ક્યાં સુધી જવાનું મિત્રો? 23 સુધી. એટલે ફરી લઈશું આપણે ડેપ્રિસિએશન 10%. 1,45,800 10%. 14,500 તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોયું હતું ઓલરેડી કે ડેપ્રિસિએશન ઓલરેડી આપણે ગણી શકીએ. અને મેં જે કીધું એ પ્રમાણે ડેપ્રિસિએશન એ કોના પર કાઉન્ટ કરી શકીએ મિત્રો? આપણે જે કેશ પ્રાઇસ હોય એના ઉપર. એના 10% આપણે અહીંયા ગણ્યા હતા. ઓકે, જે અહીંયા તમે જોઈ શકો ડેપ્રિસિએશન 2 લાખની તમારી શું હતી? કેશ વેલ્યુ. 10% કોના કર્યા? 2 લાખના એટલે 20,000 આવવાના. તો 1,4,ની આપણી જોડે કેશ પ્રાઇસ હતી તો 31/3/18 એનો ઘસારો કેટલો ગણાયો છે? 20,000. પછી 1,80 આવવાના. એમાંથી ઘસારો કેટલો? આના 10%. કેમ કે તમને શું કીધું અહીંયા? રિડ્યુસિંગ મેથડ છે. અહીંયા કેવી છે? રિડ્યુસિંગ મેથડનો મતલબ થાય ઘટતી જતી બાકી. એટલે કઈ? જેમ જેમ દર વર્ષે કિંમત ઘટે એમ એની વેલ્યુ ઘટવાની. તો એ 10% કોના? 1,62,000ના એટલે ક્યારે? 31/3/20. પછી 1,45,800ના કેટલા? 10% ઘસારો એટલે કેટલો? 31/3/21. હવે આ જ પ્રમાણે મિત્રો અહીંયા તમને લગભગ 2023 સુધીના ઇન્સ્ટોલમેન્ટ તમને આપેલા છે. તો આપણે આ ડેપ્રિસિએશન ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી તમને 31/3/23 મળે ત્યાં સુધી જવાનું અને ત્યાં સુધી બધા ખાતા બનાવવાના. ઓકે, ક્યાં સુધી? 23 સુધી. હું મિત્રો તમે 23 સુધીના બધા એકાઉન્ટ નહીં બની આપું. હું તમને 21 સુધીના એકાઉન્ટ તમને બનાવીશ અને સેમ ટુ સેમ તમારે કોપી કરવાની આગળ. એટલે 1 વર્ષની વિગત હું અહીંયા બાકી મૂકીશ, જે તમે જાતે બી તમે કરી શકશો. જુઓ હવે તમે ધ્યાનથી તમે જોજો મિત્રો કે મશીન અકાઉન્ટ અહીંયા બનાવવાનું કેવી રીતે બનાવવાનું મિત્રો. કેમ કે મશીન એકાઉન્ટ બનાવવું એ સમજીને બનાવવાનું. અને દરેકની અંદર મશીન એકાઉન્ટનું ફોર્મેટ કેવું હશે? ફિક્સ હશે. એમાં કોઈ પ્રકારની કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જુઓ કેવી રીતે બધા સમજો. મશીન એકાઉન્ટ કોના ચોપડામાં? મશીન એકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ માયા. એ બાયર કોણ છે? માયા. વેન્ડર કોણ છે? જયા. તો એ લખીશું આપણે. જોજો ફર્સ્ટ સ્ટેપમાં જે મશીન એકાઉન્ટ બનાવીશું એની આને શું કહેવાય? ડેબિટ સાઇડ કહેવાય. આને શું કહેવાય? ક્રેડિટ કહેવાય. લગભગ અડધા પેજનું તમારે બનાવવાનું મશીન એકાઉન્ટ. એમાં શરૂઆત કરજો ખાસ ભૂલ્યા વગર. અહીંયા જ્યારે ડાઉન પેમેન્ટ શું ચૂકવીશું? ડાઉન પેમેન્ટ ચૂકવે ત્યારે એટલે આખી આ કોલમ લેવાની. કઈ કોલમ લેવાની મિત્રો? છેલ્લી કોલમ. કઈ લેવાની? અમાઉન્ટ પેડ ટુવર્ડ કેશ પ્રાઇસ.
ઇન્સ્ટોલમેન્ટ વસ્તુ અલગ છે મિત્રો, અને ઇન્સ્ટોલમેન્ટની અંદર શું ઇન્ક્લુડ હોય? ઇન્ટરેસ્ટ. અને ઇન્ટરેસ્ટ તમે માઇનસ કરો એટલે જે અમાઉન્ટ તમે ચૂકવો છો એટલે તમે જુઓ અહીંયા ઉલટું હતું, ખબર છે મિત્રો? 17, 18, 19, 20 એવી રીતે. તો પહેલાં 32,000 શું હતા? ડાઉન પેમેન્ટ. આ 32 હપ્તો હતો પહેલો, આ 32 બીજા હપ્તામાં ચૂકવ્યા. 28, 28, 24, 24. આ અમાઉન્ટ તમે કેવી રીતે ચૂકવી? કેશ પ્રાઇઝમાં તમે ચૂકવી. કઈ? કેશ પ્રાઇઝમાં. એટલે આપણને ખાસ ખબર હોવી જોઈએ કે જે અમાઉન્ટ તમે કેશ પ્રાઇઝમાં ચૂકવો એ જ અમાઉન્ટ આપણે અહીંયા મશીન અકાઉન્ટમાં લેવાય, બાકી લેવાય નહીં મિત્રો. એટલે આપણે આ વસ્તુ ખાસ અહીંયા જોવાની. જુઓ ચલો હવે આપણે શું કરીશું? મેન અહીંયા લેવાની 1, 4, 17. જોઈ લો આ ડેટ હતી. કેટલા ચૂકવ્યા તમે? 32,000. ડાઉન પેમેન્ટ તમે બુકમાં જોઈ લેજો. ડાઉન પેમેન્ટ કેટલું હતું? 32નું. તો અહીંયા શું આવશે? અહીં લખીશું આપણે ટુ બેંક અકાઉન્ટ. કેટલા? 32,000 ડાઉન પેમેન્ટ તમે ચૂકવ્યું એ લેવાનું, એટલે ભૂલતા નહીં. પછી એના નીચે 31, 3, 18. અહીંયા શું આવે? ટુ વેન્ડર્સ. વેન્ડર્સ કોણ હતું? જયા. તો શું આવે? જયાસ લિમિટેડ અકાઉન્ટ. કયું? જયા લિમિટેડ અકાઉન્ટ. કોણ આવે? વેન્ડર્સ. એ કોણ આવે? વેન્ડર્સ. અને અમાઉન્ટ કેવી આવવાની? નેટ અમાઉન્ટ જે તમે કેશ પ્રાઇઝમાં ચૂકવ્યું હોય તે. એટલે કઈ હવે આવશે? 32. તમે કેટલા ચૂકવ્યા? ચોખ્ખા તમે કેટલા ચૂકવ્યા? 32,000 તમે ચૂકવ્યા હશે. ભાવે હવે ક્યાં થવાના? અહીંયા 64. હવે અહીંયા ડેટ આવશે 31, 3, 18 બાય ડેપ્રિસિએશન્સ અકાઉન્ટ. એટલે ઘસારો તમે 31, 3નો કેટલો ગણ્યો? તો બાજુમાં તમે જોઈ લો 20,000 મિત્રો. હમણાં મેં ગણતરી આપી હતી એ રીતે. તો અહીંયા શું આવે? બાય બેલેન્સ. આ તમે બેલેન્સ શોધવાના. કેવું? ક્લોઝિંગ. કેવી રીતે? અહીંયા કેટલા આવવાના? 64. કેટલા આવવાના મિત્રો? 64 આવવાના. કેમ? અહીંયા કઈ અમાઉન્ટ લેવાની મિત્રો? નેટ અમાઉન્ટ લેવાની. હપ્તાવાળી અમાઉન્ટ લેવાની જરૂર નથી. જે ચોખ્ખી અમાઉન્ટ હોય એ લેવાય. તો 64,000 માઇનસ 20 એટલે કેટલા આવવાના? 44,000. ઓકે. આ કઈ તારીખ હતી? 31, 3, 18. તો હવે એ શું? આ ક્લોઝિંગમાં આટલી બેલેન્સ આવ્યું 44,000. તો ઓપનિંગમાં ક્યાં આવે? અહીંયા. તો 1, 4, 18 શું આવે? ટુ બેલેન્સ. કેટલું હતું ઓપનિંગમાં? 44,000. હવે અહીંયા શું આવે? 31, 3, 19. શું લખાય? ટુ જયા અકાઉન્ટ. તમે જુઓ કેટલા? ફરી 32,000 આવ્યા. કેટલા લેવાના? 32. એટલે 44,000 પ્લસ 32,000 એટલે કેટલા? 76,000 થઈ ગયા. અહીંયા 31, 3, 19 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. કયું અકાઉન્ટ? ડેપ્રિસિએશન અકાઉન્ટ. ડેપ્રિસિએશન તમે અહીંયા કાઉન્ટ કર્યો તો કેટલો? 18,000. કેટલો? 18,000. તમે આગળ મેં તમને ગણતરી કરાવી લખી લેજો. અને બેલેન્સ અહીંયા મળશે બાય બેલેન્સ. કેટલા હતા? 76 માઇનસ 18 એટલે કેટલા આવવાના? અહીંયા 58,000. કેટલા આવ્યા? 58. ચાલો પછી આ રીતે પત્યું. હવે કઈ ડેટ આવે મિત્રો? તો અહીંયા કઈ તારીખ હતી? 31, 3, 19. તો શું આવે? 1, 4, 19. અને શું લખાય અહીંયા? ટુ બેલેન્સ. એટલે જે ઓપનિંગ બેલેન્સ હોય તે. ક્યાંથી? અહીંયાથી. કેટલું? 58. હવે અહીંયા શું આવે મિત્રો? ઓપનિંગ બેલેન્સ તો લખ્યું આપણે. તો અહીંયા શું આવે? જુઓ અહીંયા આપણે યાદ રાખવાનું કે ડેટ અહીંયા આવશે 31, 3, 20. કઈ તારીખ આવે? 31, 3, 20. અને એમાં વળી આપણે જોવાનું કે 31, 3, 20માં શું હતું? તો મેઇન વસ્તુ આપણે ત્યાં શું લખાય? જયા લિમિટેડ અકાઉન્ટ લખાય. શું લખાય? વેન્ડર્સનું નામ આવે. કોનું નામ આવે? વેન્ડર્સનું. તો વેન્ડર્સનું નામ શું હતું? તમે જોઈ લો કે વેન્ડર્સમાં જયા. તો શું આવે? જયા અકાઉન્ટ. કઈ અમાઉન્ટ? 32ની. અહીં તમે જુઓ 32 તો આવી ગયા ઓલરેડી કેશ પેમેન્ટના. આ 32 આવ્યા. આ 32 હવે કયા આવ્યા? 28,000 આવ્યા. તો એ કેટલા આવવાના?
28,000 હવે આટલું પત્યું. હવે 58 + 28 એટલે ટોટલ કેટલું થાય 86,000. તો 86 મુકાય. અહીંયા મેં શું લખાયું હતું 31,320 બાય ડેપ્રિસિએશન. કયો અકાઉન્ટ આવે ડેપ્રિસિએશન અકાઉન્ટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ કેવું તમે અહીંયા મેં ગણતરી કરાવી જુઓ. 20 લીધા, 18 આવી ગયા, 16,200 આપણે બાકી રહ્યા. તો ક્યાં આવશે અહીંયા આવશે. કેટલા જોઈ લેજો બધા. ડેપ્રિસિએશનમાં કેટલા આવવાના 16,200. હવે તફાવત જે નીકળે મિત્રો 86 - 16,200 એટલે કેટલા આવવાના 69,800. આ તમે શું લખશો અહીંયા બાય બેલેન્સ. 69,800 થઈ ગયું. એટલે આટલી વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની 16,200 અને 69,800. હવે આપણે શું કરીશું મિત્રો તો મેન 18, 19 અને 20નું પત્યું. હવે 21ની વાત આવી તો હવે આ એન્ડિંગ ક્લોઝિંગ બેલેન્સ હતો એ અહીંયા ઓપનિંગમાં લેવાનું. એટલે કઈ તારીખ આવે 1/4/20 ટુ બેલેન્સ કેટલા 69,800. અહીંયા 31,321 શું આવે 2 કોણ જયા વેન્ડર કોણ આવે જયા લિમિટેડ. તો કેટલી અમાઉન્ટ આવે ફરી 28,000 આવવાના. કેટલા 28 તો 69 અને 800 પછી 28 એડ કરો એટલે કેટલા થવાના અહીંયા 97,800. હવે અહીંયા શું આવે 31,321 બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. એ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરી હતી 14,580. કેટલા 14,580. અહીંયા શું મળે બાય બેલેન્સ ક્લોઝિંગ બેલેન્સ તમે અહીંયા લાવવાના. તો તફાવત તમે જોઈ લો 14,580 એટલે 83,220 આવી ગયો મિત્રો. હવે હું તમને 21 સુધી કરાવું છું મિત્રો. હવે તમારે શું કરવાનું આ 24 અને 24 આ બે 24ની એન્ટ્રી તમારે જાતે કરવાની. આ રીતે આ ક્લોઝિંગ બેલેન્સ અહીંયા ઓપનિંગમાં લઈ જવાનું. પછી લખવાના કેટલા 31,322 જયા અકાઉન્ટ 24,000 સરવાળો કરો. અહીંયા લખો બાય ડેપ્રિસિએશન. એ આપણે અહીંયા મુજબ તમારે આગળ ગણતરી કરીને એન્ટ્રી મૂકવાની. એટલે તમારું ખાતું આપોઆપ તમારું છેલ્લે નીલ થઈ જશે મિત્રો. ઓકે તો આવી રીતે આપણે આ ખાતા બનાવી શકીએ જેમાં કોઈ પ્રકારની તકલીફ તમને ન પડે. તો ખાસ આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનું જેથી કોઈ તકલીફ નહીં પડે. હવે તમને એવું કીધું હતું કે માયા અકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ જયા લિમિટેડ. એટલે જયા કોણ છે અહીંયા વેન્ડર્સના અકાઉન્ટમાં કોનું ખાતું બનાવવાનું ખરીદનાર એટલે કે માયાનું. તો આ ખાતું હું જે અત્યારે બનાવડાવું છું એ રીતે જ બનાવવાનું. અને આ ખાતું જે મેં તમને કીધું આ પ્રમાણે જ બને. બધા ખાતા રીતે બનાવવાના. તો જુઓ સ્ટાર્ટિંગ અહીંથી કરવાની 1/4 કઈ તારીખ હતી 17 ટુ સેલ્સ એકાઉન્ટ. શું આવે સેલ્સ એકાઉન્ટ. કેમ કે માયા એકાઉન્ટની અંદર જોજો માયા કોણ છે બાયર છે. બાયર શું કરે છે બાયરના જયા શું કરે છે વેચાણ કરે છે સેલિંગ. અને સેલિંગ કરતી હોય એના કારણે અહીંયા કેટલા લેવાય જે સેલિંગમાં તમે જુઓ છો સમજો છો અહીંયા ટોટલ કેશ પ્રાઇસ શું લેવાની અહીંયા કેશ પ્રાઇસ લેવાની મિત્રો. તો કેશ પ્રાઇસ તમે જોઈ શકો કેટલી હતી 2 લાખ. ઓકે કેશ પ્રાઇસ કેટલી 2 લાખ. ચલો હવે આપણે જોઈશું કે અહીંયા શું આવે 31,318 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. શું લેવાનું ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. કેમ કે ઇન્ટરેસ્ટ તમે અહીંયા કાઉન્ટ કર્યું હશે તો ઇન્ટરેસ્ટમાં તમે જોઈ લો કે કેટલું હતું. જુઓ હવે 31,318 એટલે કેટલું હતું 25,200. કેટલું આવે 25,200. ચલો પછી જુઓ કે ચલો આ સરવાળો 2,25,200 થયા. હવે
એ દિવસે તમે શું કર્યું હતું, ડાઉન પેમેન્ટ ચૂક્યું હતું મિત્રો. તો બધા દાખલામાં આપણે આ અકાઉન્ટ આ રીતે બનાવવાનું. તો અહીં શું આવે 1417 બાય બેંક એકાઉન્ટ. હવે આ કેમ અહીંયા એનું કારણ છે મિત્રો કે આ કોનો એકાઉન્ટ છે, જયાનું. જયા કોણ છે, સેલર. તો જયા સેલરને વેચાણ કર્યું છે 2 લાખનું. તો એના પૈસા મળે એટલે ક્યાં આવે, ક્રેડિટ સાઇડ મળે. એટલે બાય બેંક એકાઉન્ટ કેટલા આવવાના, ડાઉન પેમેન્ટ. શું આવે, ડાઉન પેમેન્ટ 32,000. ઓકે. પછી અહીંયા લેવાનો 31/3નો હપ્તો, કેમ કે પૈસા એડવાન્સ ચૂકવ્યા ને, તો તમે હપ્તો ચૂક્યો છે નહીં ચૂક્યો હોય, 31/3/18નો હપ્તો કુલ કેટલો, 57,200. તમે ત્યાંથી લઈ શકો, અહીંયાથી તમે અહીંયા લઈ શકો, તમારી જેવી ઈચ્છા. કેમ કે આ ઇન્ટરેસ્ટ 25,200 હતું, તો શેમાં હતું, હપ્તામાં હતું. તો હપ્તો કેટલો આવે, હપ્તો આપણે લેવાનો 57,200. શું આવે, બાય બેંક એકાઉન્ટ. શું આવે, ઇન્સ્ટોલમેન્ટ. અને અહીંયા શું આવે, બેલેન્સ. એટલે શોધવાનું ડિફરન્સ. તો જુઓ 225,200 ડિફરન્સ તમે જોઈ લેજો. 225,200 માઇનસ 32,000 માઇનસ 57,200 કેટલા, 1,36,000 તમને મળશે. ઓકે. તો આ પહેલા વર્ષની વિગતો પૂરી. હવે મિત્રો આવી જ રીતે આપણે કેટલા બધા વર્ષની વિગતો કરવાની. જુઓ કેવી રીતે સમજાવું તમને. આ ક્લોઝિંગ બેલેન્સ અહીંયા બનશે 1/4/18 ટુ બેલેન્સ કેટલું, 1,36,000. ઓકે. તમને મજા આવશે મિત્રો. હવે અહીંયા શું લેવાય, ફિક્સ નક્કી થઈ ગયું, ઇન્ટરેસ્ટ લેવાય. તો 31/3/19 ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. શું આવે, ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ઇન્ટરેસ્ટ કેટલું લેવાનો, 20,400. કમ્પલસરી બેઠું બધામાં આવશે 20,400. ચલો હવે એના સરવાળો. તો 1,36,000 હતા પ્લસ 20,400 એટલે 1,56,400 થઈ ગયા. ઓપનિંગ ક્લોઝિંગ. હવે અહીંયા શું આવે, ફિક્સ. હવે આ ડાઉન પેમેન્ટ મિત્રો એક જ વખત ચૂકવાય. હવે એની એન્ટ્રી ના આવે. હવે શું આવે, ઇન્સ્ટોલમેન્ટ. તો 31/3/19 બાય બેંક એકાઉન્ટ. શું આવે, ઇન્સ્ટોલમેન્ટ. ઇન્સ્ટોલમેન્ટ તમે જુઓ 20,400ની સામે કેટલા, 52,400. તો કેટલા આવવાના, 52,400 આવી ગયા. પછી અહીંયા શું આવે, બેલેન્સ એટલે ડિફરન્સ જે આવે તે. એટલે 1,56,400 માઇનસ 52,400 એટલે કેટલા, 1,04,000. અહીંયા આવ્યા કેટલા, 1,04,000 તમને તફાવત મળવો જોઈએ. ચાલો પછી આ બેલેન્સ હતું. તો અહીં શું આવે, ઓપનિંગ બને. તો 1/4/19 1/4/19 કેટલા, ટુ બેલેન્સ કેટલું, 1,04,000. હવે પાછું શું આવે, પાછું 31/3/20 શું આવશે, ઇન્ટરેસ્ટ અકાઉન્ટ. ક્યાંથી લાવવાનું, ઇન્ટરેસ્ટ 15,600. તો કેટલું ઇન્ટરેસ્ટ હતું, 15,600. તો 15,600માં કેટલા ઉમેરવાના, 1,04,000 એટલે 1,19,600 થઈ ગયા. હવે એ સરવાળો અહીંયા મૂકી દેવાનો, 1,19,600. અહીંયા શું આવે, 31/3/20નો બાય બેંક અકાઉન્ટ. શું આવે, હપ્તો. હપ્તો ક્યાં ગયો, આની સામે જુઓ 43,600. જો હું જે રીતે લઉં છું મિત્રો એ રીતે તમારે કામ કરવાનું. અને અહીંયા મળશે બેલેન્સ. શું મળશે, બેલેન્સ. આમ બેલેન્સ પાછું ક્યાંથી લાવવાનું, તફાવત. તફાવત એટલે 1,19,600માંથી 43,600 માઇનસ કેટલા આવશે, 76,000. હવે આ તમારો ક્લોઝિંગ બેલેન્સ ક્યાં આવે, અહીંયા આવે 1/4/20 ટુ બેલેન્સ કેટલું, 76. હવે અહીંયા શું આવશે, 31/3/21 76 આવી ગયા ઓલરેડી. હવે 31/3/21 શું આવશે, ટુ ઇન્ટરેસ્ટ અકાઉન્ટ કેટલું હતું, 11,400. તો 11,400 લેવાના. હવે બેનો સરવાળો કેટલા આવવાના, 87,000
400। હવે તમે શું ચૂક્યું અહીંયા 31/3/21નો હપ્તો લેવા અહીંયા તો 11,400ની સામે જુઓ કેટલા 39,400 શું આવે બાય બેંક એકાઉન્ટ અને તફાવત આવશે બેલેન્સ। તો ટોટલ કેટલું 87,400 માઇનસ 39,400 એટલે 48,000 તમારું ટોટલ અહીંયા બાકી દેશે। હવે મિત્રો જુઓ આ જ પ્રમાણે તમારે શું કરવાનું, આ જ રીતે તમારે આગળ કામ કરતું રહેવાનું। જુઓ એ પ્રમાણે હું તમને ચાલો અહીંયા ગણતરી કરી આપું છું। અત્યારે કેટલા હતા 70,400, પછી કેટલા હતા 87,400। ચાલો ધ્યાન આપજો, ટોટલ પતી ગયું। હવે આ પ્રમાણે તમે જાતે બી કરી શકો મિત્રો। જુઓ કશું કરવાનું નહીં, પહેલો હપ્તો, બીજો, ત્રીજો, ચોથો, 4 હપ્તાની મેં વાત કરી। હવે આ એન્ટ્રી અહીંયા લેવાની ઓપનિંગમાં, પછી ઇન્ટરેસ્ટ બતાવવાનું કયો 7,200, અને પછી ક્રેડિટ સાઇડ બતાવવાના કેટલા 31,200। જે તફાવત આવે એ તફાવત લેવાનો અને આપોઆપ તમારે છેલ્લે નીલ થઈ જશે। શું થઈ જશે? છેલ્લે નીલ થઈ જશે। લો આ રહ્યો તમારો મિત્રો, આ તમારા માટેનો દાખલો જે તમે સરળતાથી તમે કરી શકો એવો તમારો સમજતો। થોડું સમજો કે મશીનરી એકાઉન્ટ બનાવવાનું તો આ રીતે જ બને। જો વેન્ડર્સ એકાઉન્ટ બનાવવું હોય એ બાયર એકાઉન્ટ, હાયર એકાઉન્ટ્સ તો આ રીતે જ બને। આની અંદર કોઈ પ્રકારનો ચેન્જીસ નહીં થાય, પણ ક્યાંથી રકમ લાવવાની, કેવી રીતે એ તમારે અહીંયાથી જોવાની, બસ બીજું કંઈ જ નહીં। ઓકે મિત્રો, તો આજે આપણે આટલું રાખીશું, મળીશું નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે। અને હા, વિડીયો ગમે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।